ધરણીધર તાલુકાના આછવા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ₹1,46,46,00,000ના ખર્ચે આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ અને વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત યોજાયું હતું। આ વિકાસ કાર્યો પૂર્ણ થતાં આછવા સહિત આસપાસના છેવાડાના ગામોના નાગરિકોને આધુનિક તબીબી સેવાઓનો લાભ મળશે। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત વિશેષ ભૂમિપૂજન કાર્યક્રમમાં ખાદી, કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાની શુભ હાજરી આપી હતી। મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વર્ષો જૂની આરોગ્ય સુવિધાઓમાં સુધારો થવા જઈ રહ્યો હોવાથી આછવા ગામ તથા આસપાસના વિસ્તારોના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નવા વિકાસ કાર્યોના કારણે દર્દીઓને સ્થળ પર જ વધુ સારી અને ઝડપી સારવાર ઉપલબ્ધ બનશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, પંચાયતના સભ્યો, આગેવાનો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। તમામ લોકોએ આ વિકાસ કાર્યને આવકાર આપીને ઉત્સાહભેર ભાગ લીધો હતો। વાવ તાલુકાના આછવા ગામે પીએચસીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 1,46,00,000ના ખર્ચે નવીન આરોગ્ય કેન્દ્ર ઊભું આવી રહ્યું છે। તો આ વિસ્તારને અને આજુબાજુના ગામડાઓને ખૂબ જ અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખૂબ જ લાભ મળશે અને આવી અનેક યોજનાઓ આ સરકાર દ્વારા, ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા અનેક આ વિસ્તારની અંદર યોજનાઓ આપી છે। એ બદલ સરકારશ્રીનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને ગામ લોકો પણ આજે અહીં ખૂબ સારી રીતે આવીને ગામ લોકોએ સાથે મળીને આ પીએચસીનું ખાતમુહૂર્ત કર્યું છે અને આવનારા સમયમાં ટૂંક જ સમયમાં અહીં બિલ્ડિંગ ઊભો થઈ અને સારવાર અર્થે તમામને ઉપયોગી થશે અને આ કાર્યની અંદર સૌ જોડાણા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર।